નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, તમારે કોઈનું પણ તમારા ચાલુ રાશન કાર્ડમાં નામ ઉમેરવું હોય તો આ ફોર્મ નમૂનો નંબર 3 ચાલુ કૌટુંબિક બારકોડેડ રાશન કાર્ડમાં નામ ઉમેરવા માટેનું અરજી ફોર્મ. તો આ તમારે ફોર્મ ભરવાનું રહેશે. વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી કરીને બીજા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. તો આ ફોર્મ તમારે ભરવાનું છે. આની પ્રિન્ટ કાઢી અને આમાં પહેલાં એડ્રેસ એન્ટર કરવાનું થશે, તાલુકો, જિલ્લો, અને જેનું નામ પેલું હોય મુખ્ય વ્યક્તિ એનું નામ, એમાં પેલો અટક નામ અને પિતાનું અથવા પતિનું નામ. ત્યારબાદ પછી આમાં ઘરનું પૂરું સરનામું, શેરી, વોર્ડ નંબર, ગામ શહેરનું નામ, તાલુકો, જિલ્લો, પિનકોડ વગેરે એન્ટર કરવાનું છે. ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી, બારકોડ રેશન કાર્ડના નંબર, જે ચાલુ રેશન કાર્ડમાં નામ ઉમેરવાનું છે એ રાશન કાર્ડના નંબર. આમાં જેટલા સભ્યો હોય એ સભ્યો કેટલા છે એ લખવાનું છે, અને એનું રાશન કાર્ડ ધરાવીએ છીએ. અને જેના 1, 2, 3 જે પણ નામ ઉમેરવાના હોય એ બધા એના નામ, જન્મ તારીખ, પુરુષ, સ્ત્રી વગેરે, અને કુટુંબના મુખ્ય મહિલા સાથે એનો સંબંધ શું છે, જે આ રાશન કાર્ડના ધારકના જે મુખ્ય વ્યક્તિ છે એની સાથે આનો સંબંધ શું છે એ લખવાનું છે. ચૂંટણી કાર્ડ હોય તો નંબર નાખવાના છે. આધાર કાર્ડ તો હોય જ, એટલે આધાર કાર્ડનો નંબર એન્ટર કરી દેવાના છે. મોબાઈલ નંબર એન્ટર કરી દેવાના છે. ત્યારબાદ અગાઉનું સરનામું, જેમાં પૂરું સરનામું એન્ટર કરવાનું છે. સેમ હોય તો સેમ ટુ સેમ એન્ટર કરી દેવાનું છે. જે બારકોડેડ રાશન કાર્ડમાં નામ છે તે બારકોડેડ રેશન કાર્ડનો નંબર. જો નામ બીજામાં હોય ને આમાં ટ્રાન્સફર કરવાનું હોય તો એ રાશન કાર્ડના નંબર એન્ટર કરવાના છે, બાકી કંઈ કરવાનું નથી. અને આમાં અરજદારનો સહી અથવા અંગૂઠાનું નિશાન અને એનું પૂરું નામ. ત્યારબાદ નીચે કચેરી માટે આપેલું છે, એમાં તમારે કંઈ કરવાનું નથી. બાકી આટલી ડિટેલ પ્રિન્ટ બધું કરી અને મામલતદાર ઓફિસે જે રાશન ઓપરેટર છે એને જમા કરાવી દેવાનું છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો. આ ફોર્મનું પ્રિન્ટ છે એ PDF આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દેવામાં આવી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. તો ટેલિગ્રામ ચેનલની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી ડાયરેક્ટ ઓપન કરી શકશો.